ભાઈ ગોંડલમાં હોળી ટાઈમે તમે આ જગ્યાનો કોલ્ડ કોકો ન પીવો ને તો તમારી હોળી અધૂરી રહેવાની છે. તો એવું શું કામ કહું છું એના માટે વ્લોગ છેલ્લે સુધી જુઓ. તો મિત્રો હરમાં વેલાપુરમાં મારે તો બુલેટના શોરૂમમાં આવવાનું થયું. આ માણસ જેમ સર્વિસ માગી ને મારું હંટર્યું હવે સર્વિસ માગે. આ શોરૂમ વાળા કહી તો દીધું 2-3 વાગે બાઇક લઈ જાજો, પણ મારે ઘરે કેમ જવું? મેં ભાઈબંધને ફોન કર્યો તો એ ખબર નહીં હવે ક્યારે આવે. ગામમાં 10 જગ્યા આટો દેતો આવશે. હવે મારો ભાઈબંધ તો ખબર નહીં આટો દેતો ક્યારે આવશે. અમુકનો બહાર ઉભો રહીને હું ઢાકી ગયો. તો બાજુમાં અહીંયા શેરડીનો રસ વાળો હતો ને તો મેં તો હાલો ને આપણે એક ગ્લાસ ટપકારી. તો શેરડીનો રસ પીને મારે જવાનું એક જગ્યાએ શૂટમાં. તો ફટાફટ કપડા બદલીને હું પોગી ગયો શૂટમાં. શૂટ પતી ગયું ને પછી મને ખબર પડી કે મારા દાઢીને વાળ તો બહુ વધી ગયા, બાવા જેવો લાગુ એકદમ. તો મેં તો આપણે વાળ કપાઈ આવી એટલે કે માણસ જેમ લાગી. વાળ કાપીને ફ્રી થયો ને ત્યાં તો રાત પડી ગઈ ને ભૂખે બહુ લાગી. તો ઘર આવીને 2 મસાલા ભાખરી ખાઈ લીધી. તો જમીને મને કંઈક ઠંડુ ખાવાનું મન થયું. તો મેં આ જગ્યાનો કોલ્ડ કોકો પીધો અને આ એટલો એવી અને એટલો ઘાટો હતો ને કે વાત જવા દો. જો તમારું એડ્રેસ જોતું ને તો બધી પહેલા ફોલો કરો. ફોલો કરીને કમેન્ટ કરો હોલી HOLI. સેમ ટુ સેમ આમ કમેન્ટ કરશો ને એટલે હું તમને એડ્રેસ મોકલી દઈશ. હા, અને મેઇન વાત, જેને ફોલો કરેલું હશે ને એને જ એડ્રેસ મળશે. તો ફોલો કરવાનું ભૂલતા નહીં.